આદરણીય આચાર્યશ્રી, મારા પૂજ્ય ગુરુજનો અને મારા વહાલા મિત્રો, આજે હું અહીં વીર બાલ દિવસ પર મારા વિચારો રજૂ કરવા ઊભો થયો છું. મિત્રો, વીર બાલ દિવસ આ માત્ર એક તારીખ નથી, આ તો શૌર્ય અને બલિદાનની એક એવી અમર ગાથા છે જે સદીઓ પછી પણ આજે પણ આપણા સૌને પ્રેરણા આપે છે. જુઓ, આ વાક્યમાં કેટલી મોટી વાત છુપાયેલી છે. સૌથી બહાદુર હૃદય એ છે જે અંતનો સામનો કરતી વખતે પણ સત્ય પર અડગ રહે છે. બસ આ એક જ વાક્ય આખા દિવસનો સાર કહી દે છે. આ વાત છે એ બે વીર બાળકોની, જેમણે એટલી નાની ઉંમરમાં એવું પરાક્રમ કરી બતાવ્યો જે મોટા મોટા લોકો પણ વિચારતા રહી જાય. કોઈ પણ મજબૂત ઇમારત માટે તેનો પાયો મજબૂત હોવો ખૂબ જરૂરી છે, બરાબર ને? તો બસ એ વીર બાળકોની ગાથાને પૂરી રીતે સમજવા માટે સૌથી પહેલાં આપણે એનો પાયો સમજી લઈએ. ચાલો સૌથી પહેલાં એ જાણીએ કે આ દિવસનું આટલું બધું મહત્ત્વ શું છે અને આપણે એને શા માટે ઉજવીએ છીએ. તો સૌથી પહેલો અને સૌથી મહત્ત્વનો સવાલ આપણા બધાના મનમાં એ જ થાય કે આ વીર બાલ દિવસ છે શું અને આપણે એની ઉજવણી શા માટે કરીએ છીએ? આ શા માટેનો જવાબ જ આપણને એ નાના વીરોના અપ્રતિમ સાહસની ગાથા સુધી લઈ જશે. આ દિવસ છે ગુરુ ગોવિંદસિંહજીના બે સૌથી નાના પુત્રો સાહેબઝાદા જોરાવરસિંહ અને સાહેબઝાદા ફતેહસિંહના અપ્રતિમ સાહસ અને બલિદાનને યાદ કરવાનો. એમણે પોતાના ધર્મ અને સિદ્ધાંતો માટે હસતા મોઢે પોતાના જીવનનું બલિદાન આપી દીધું. એમની વાર્તા એવી છે ને કે આજે પણ સાંભળીએ તો રૂંવાડા ઊભા થઈ જાય. હવે સવાલ એ થાય કે આ ઘટના તો સદીઓ જૂની છે, તો પછી એને રાષ્ટ્રીય ઓળખ ક્યારે મળી? આ સત્તાવાર ઉજવણીની શરૂઆત ક્યારથી થઈ? ચાલો એ સફર પર એક નજર કરીએ કે આ બલિદાન ક્યારે અપાયું અને એને આપણી સરકારે સત્તાવાર રીતે ક્યારે સન્માનિત કર્યું. મિત્રો, જરા અહીંયા ધ્યાનથી જુઓ. ઘટના બને છે લગભગ 1705માં અને તેને રાષ્ટ્રીય સન્માન ક્યારે મળે છે? 2022માં. વિચારો, આટલા બધા વર્ષો પછી પણ એમની બહાદુરીનું મહત્ત્વ જરા પણ ઓછું નથી થયું. અને આ જ વાત સાબિત કરે છે કે સાચું બલિદાન, સાચું શૌર્ય ક્યારેય ભૂલાતું નથી, એ અમર થઈ જાય છે. તો હવે આપણો પાયો એકદમ મજબૂત થઈ ગયો છે. હવે સમય છે એ વાર્તાને જાણવાનો, જે આ દિવસનું હૃદય છે, એ સર્વોચ્ચ બલિદાનની ગાથા, જે સાંભળીને આજે પણ આપણા રૂંવાણા ઊભા થઈ જાય છે. જરા કલ્પના તો કરો, એક 9 વર્ષનું બાળક અને બીજો માત્ર 7 વર્ષનું. સાહિબઝાદા જોરાવરસિંહ અને ફતેહસિંહ એમની દાદીમાં માતા ગુજરીજી સાથે એક અત્યંત શક્તિશાળી શાસકની કેદમાં હતા. બસ અહીંથી જ એ કસોટીની શરૂઆત થઈ, જેણે ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે પોતાનું નામ લખાવી દીધું. એ બંને નાના બાળકોને મુઘલ ગવર્નર વઝીર ખાનની સામે રજૂ કરવામાં આવ્યા. એણે એમને લાલચ આપી, ધનની, સત્તાની. કહ્યું કે જો તમે તમારો ધર્મ છોડી દો તો તમને બધું જ મળશે. વિચારો, એમની સામે 2 રસ્તા હતા. એક તરફ હતું સુખ, સત્તા અને લાંબુ જીવન, અને બીજી તરફ હતા પોતાના સિદ્ધાંતો અને પોતાનો ધર્મ. એમને આ બેમાંથી એક પસંદ કરવાનું હતું. અને મિત્રો, એટલી નાની ઉંમરમાં આટલા મોટા દબાણ વચ્ચે એ બાળકોએ જે નિર્ણય લીધો એ ખરેખર અકલ્પનીય હતો. એમણે કોઈ પણ લાલચ કે ડર રાખ્યા વગર એક જ ઝાટકે ના પાડી દીધી. એમણે પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવાનું પસંદ કર્યું. આને જ તો કહેવાય સાચું સાહસ. અને એમની આ ના પાડવાની હિંમતનું પરિણામ શું આવ્યું? અંતિમ બલિદાન. એમને સજા મળી જીવતા દિવાલમાં ચણી દેવાની. પણ એ બંને વીર બાળકો જરા પણ ડર્યા નહીં. એમણે હસતા મોઢે સજા સ્વીકારી. આ દ્રશ્ય વાર્તાનો સૌથી ભાવનાત્મક અને શક્તિશાળી હિસ્સો છે, જેને આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં. પણ મિત્રો, હવે સવાલ એ છે કે આ લગભગ 300 વર્ષ જૂની વાર્તા એ આજે આપણા માટે શું અર્થ રાખે છે? આપણે તો વિદ્યાર્થીઓ છીએ. તો એક વિદ્યાર્થી તરીકે આપણે આ મહાન બલિદાનમાંથી શું શીખવાનું છે? એમના જીવનમાંથી કઈ પ્રેરણા લેવાની છે? જુઓ, એમની ગાથામાંથી આપણને આ 5 મુખ્ય બોધપાઠ મળે છે. પહેલું, હિંમત. ગમે તેટલું મુશ્કેલ હોય પણ જે સાચું છે એના માટે ઊભા રહેવું. બીજું, નિષ્ઠા. પોતાના મૂલ્યો અને સિદ્ધાંતોને ક્યારેય ન છોડવા. ત્રીજું, દ્રઢ વિશ્વાસ. ગમે તેટલું દબાણ આવે પોતાની માન્યતાઓ પર અડગ રહેવું. ચોથું, આપણા વારસાનું સન્માન. આપણા ઇતિહાસ અને બલિદાનનું મહત્ત્વ સમજવું. અને પાંચમું, અડગતા. કોઈ પણ ડર વગર મુશ્કેલીઓનો સામનો કરવો. મિત્રો, આ ખાલી શબ્દો નથી, આ તો જીવન જીવવાના સાચા સિદ્ધાંતો છે.
અને હવે હું મારા ભાષણના અંત તરફ આવી રહ્યો છું. હું બસ એટલું જ કહેવા માંગીશ કે મિત્રો, આ દિવસ માત્ર ઇતિહાસને યાદ કરવાનો દિવસ નથી. આ દિવસ તો એ ઇતિહાસમાંથી પ્રેરણા લઈને એને આપણા જીવનમાં ઉતારવાનો દિવસ છે. આપણે યાદ રાખવાનું છે કે વીર બાલ દિવસ એ વાતનું જીવતું જાગતું પ્રતીક છે કે ઉંમર ભલેને નાની હોય, પણ જો સંકલ્પ પહાડ જેવો મજબૂત હોય અને સિદ્ધાંતો અડગ હોય તો નાનામાં નાની વ્યક્તિ પણ ઇતિહાસ રચી શકે છે. એટલે આપણું કામ ખાલી એ યાદ રાખવાનું નથી કે શું થયું હતું, પણ એ સમજવાનું છે કે એનું મહત્વ શું છે અને એમાંથી આપણે શું શીખવાનું છે. તો ચાલો આજે આપણે સૌ સાથે મળીને એક સંકલ્પ લઈએ કે આપણે સાહેબજાદાઓના આ મહાન બલિદાનને ક્યારેય વ્યર્થ નહીં જવા દઈએ. અને હું મારા ભાષણને અહીં એ જ સવાલ સાથે વિરામ આપું છું કે આ વીર બાળકોની ગાથામાંથી આપણે આપણા જીવનમાં કયો એક ગુણ ચોક્કસપણે ઉતારીશું. આ સવાલ હું તમારા સૌ માટે છોડીને જાઉં છું. જય હિન્દ, ભારત માતા કી જય.